એક મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે। અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એટલે જ સુરક્ષા પણ વધુ સઘન કરી દેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ ઉપર કેટલાક મુસાફરો પણ છે જેમની ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાને લઈને કોઈ કચાશ હવે ભારત બાકી નથી રાખવા માંગતું અને એટલે જ ઓપરેશન સિંદૂર પછી આખા ભારત દેશમાં હિન્દુસ્તાનમાં એલર્ટ જોવા મળી રહ્યું છે। ભારત એલર્ટ મોડ પર આવી ગયું છે। અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જો કે ફ્લાઇટ્સને રદ કરી છે કે નહીં તેની કોઈ હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ હોવાના કારણે સુરક્ષા વધુ મજબૂત કરી દેવામાં આવી છે। ઓપરેશન સિંદૂર બાદ ન માત્ર અમદાવાદ એરપોર્ટ પણ દેશભરના જે સંવેદનશીલ વિસ્તારો છે, બોર્ડર વિસ્તારો છે, ગુજરાતમાં કચ્છ જે સીધી રીતે પાકિસ્તાનને અડીને આવેલો પ્રદેશ છે ત્યાં પણ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાજકોટ ભુજ એરપોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિલિટરી વિમાન માટે રાજકોટ એરપોર્ટને અનામત રાખવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ ઉપર છે। મિલિટરી વિમાન માટે રાજકોટ એરપોર્ટ અનામત રાખવામાં આવ્યું છે। રાજકોટ એરપોર્ટ જે હમણાં જ નવું બન્યું છે, લોકાર્પણ તેનું હમણાં જ થયું છે, એટલે મિલિટરી વિમાન માટે રાજકોટ એરપોર્ટને અનામત રાખ્યું છે। અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષાને વધારી દેવામાં આવી છે। રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત છે। 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે। 3 દિવસ સિવિલિયન્સ માટે એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। 3 દિવસ 24 કલાક મિલિટરીની ફ્લાઇટ્સ માટે રાજકોટ હીરાસર એરપોર્ટ કાર્યરત રહેશે તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે।